નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણે આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 મિત્રો 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, આ વિડીયો ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ જ અંગ્રેજી વ્યાકરણના વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે તેવી મને પૂરી શ્રદ્ધા છે. તો મિત્રો, આ ચેનલ એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ મિત્રો શક્ય હોય એટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આપ સૌને નમ્ર વિનંતી છે. મિત્રો, આ ચેનલનું જે મુખ્ય કામ છે બીજું એ છે કરંટ અફેર્સ. દોસ્તો, કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ. વિશ્વની અંદર રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. એ ઘટનાઓ સાહિત્ય વિશેષ હોય, કોઈ એવોર્ડ હોય, સમારંભ હોય, ઉદ્ઘાટનો હોય, યોજના હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, રાજકીય હોય, સામાજિક હોય, આવી અનેક ઘટનાઓ. આ તમામ ઘટનાઓથી આજનો વિદ્યાર્થી વાકેફ હોવો જોઈએ એ હેતુસર પરીક્ષામાં કરંટ અફેર્સ એક પરીક્ષાનો ભાગ બની ચૂક્યો છે. તો દોસ્તો, આવી ઘટનાઓ લઈ દર રવિવારે હું આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. આજે મિત્રો તમારી સમક્ષ 185મો એપિસોડ અર્પણ કરતા ખરેખર હું ધન્યતાની લાગણી અનુભવું છું. તો મિત્રો, આ કરંટ અફેર્સનો આ વિડીયો પણ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશું તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, સમાચાર પ્રસ્તુત કરતા પહેલાં એક વાત, હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. દોસ્તો, સંભવ છે કે કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો પણ અભ્યાસ કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર નાખીએ તો તાજેતરમાં જ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે 25મી જાન્યુઆરી 2025ના રોજ 139 જેટલા પદ્મ પુરસ્કારોની એક જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની અંદર કુમુદિની લાખ્યાની કલાક્ષેત્રે ખાસ નામ યાદ રાખજો, પદ્મ વિભૂષણ પુરસ્કાર, પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રનો પદ્મભૂષણ પુરસ્કાર, ચંદ્રકાંત શેઠને સાહિત્ય અને શિક્ષણ બદલ મરણોત્તર પુરસ્કાર, મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર, ચંદ્રકાંત સોમપુરાને આર્કિટેક્ચરના પ્રદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર, લવજીભાઈ નાગજીભાઈ પરમારને કલાક્ષેત્રના પ્રદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર, રતનકુમાર પરિમને કલાક્ષેત્રના પ્રદાન બદલ, સુરેશ હરલાસુરને સામાજિક કાર્યના ક્ષેત્રના બદલ પદ્મ પુરસ્કાર, તુષાર દુર્ગેશભાઈ શુક્લને સાહિત્ય અને શિક્ષણ બદલ પદ્મશ્રી પુરસ્કાર આપીને નવાજવામાં આવ્યા છે. તો મિત્રો, તમામ ગુજરાતના આ લાખેણી માણસોને આ પુરસ્કાર બદલ આપણે શુભકામનાઓ પાઠવીએ છીએ. તેઓની કલા સાહિત્ય ક્ષેત્રને આપણે વંદન કરીએ છીએ. દોસ્તો, તાજેતરમાં જ યોજાયેલી પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025માં ભારતની પુરુષ અને મહિલા ટીમે નેપાળ દેશની ટીમને ફાઇનલમાં હરાવી અને વિજય પ્રાપ્ત કર્યો છે. મિત્રો, પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025નો મેસ્કોટ શું હતો એવો પ્રશ્ન પૂછે તો એનો મેસ્કોટ તેજસ અને તારા. તેજસ એટલે પુરુષ અને તારા એટલે મહિલા હતો. અને તેનું ધ્યેય વાક્ય, તેનો મુદ્રાલેખ ધ વર્લ્ડ ગોઝ ખો. મિત્રો, એનો મેસ્કોટ પણ યાદ રાખજો, તેનું ધ્યેય વાક્ય પણ યાદ રાખજો. મિત્રો, સમાચારમાં આપણે આગળ વધીએ તો તાજેતરમાં જ લેહ, લદ્દાખ અને ગુલમર્ગ, જમ્મુ કાશ્મીર ખાતે ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વિન્ટર ઇન્ડિયા ગેમ્સ 2025ની આ 5મી આવૃત્તિ હતી. ખાસ યાદ રાખજો કઈ જગ્યાએ આયોજન થયું હતું. લેહ ખાતે અને ગુલમર્ગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અને વિન્ટર ઇન્ડિયા ગેમ્સની આ કેટલામી આવૃત્તિ હતી તો કે 5મી આવૃત્તિ હતી. મિત્રો, તાજેતરમાં જ 38મા નેશનલ ગેમ્સ 2025નું આયોજન 28 જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરીના રોજ ઉત્તરાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી દ્વારા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ દહેરાદૂન ખાતે કરવામાં આવ્યું હતું. 38માં નેશનલ ગેમ્સ, ખાસ યાદ રાખજો કેટલામાં નેશનલ ગેમ્સ? 38મું. ક્યાંથી? 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઉત્તરાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ દહેરાદૂન ખાતે આ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં 12મી જાન્યુઆરી 2025ના રોજ સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિ, ખાસ યાદ રાખજો 12મી જાન્યુઆરી 2025ના રોજ 162મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતોના રમતગમત અને શ્રમ રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત યંગ લીડર્સ, આ ડાયલોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિત્રો, 30મી જાન્યુઆરી 2025ના રોજ ગાંધીજીની 77મી પુણ્યતિથિ, ખાસ આંકડો યાદ રાખજો, 77મી પુણ્યતિથિ, જેને આપણે શહીદ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. આ નિમિત્તે રાજઘાટ દિલ્હી ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 જાન્યુઆરી 2025. મિત્રો, 11મી જાન્યુઆરી 1966ના રોજ તાશ્કંદ, રશિયા ખાતે ભારતના બીજા વડાપ્રધાન એવા લાલ બહાદુર શાસ્ત્રીજીનું નિધન થયું હતું. આ તેમની 59મી પુણ્યતિથિ છે. તેઓ શાંતિ પુરુષ અને લિટલ સ્પેરો ના નામે ઓળખાતા હતા. લિટલ સ્પેરો અથવા શાંતિ પુરુષ તરીકે કોણ ઓળખાતો હતો? તો ભારતના બીજા વડાપ્રધાન એવા લાલ બહાદુર શાસ્ત્રી. મિત્રો, તાજેતરમાં જ 25મી જાન્યુઆરી 2025ના રોજ 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ, 25મી જાન્યુઆરીમાં 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં હતો. એમની થીમ નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. થીમ મિત્રો ખાસ યાદ રાખશો, નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર રાખવામાં આવી હતી. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 2 ફેબ્રુઆરી 2025ના રોજ ઉત્તર પ્રદેશના ગોંડામાં પાર્વતી અર્ગા રામસર સ્થળ ખાતે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંતિમ સમાચારમાં એક નજર કરીએ. તાજેતરમાં જ ભારતના તમિલનાડુના સ્થળ રામેશ્વરને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડતો જે બ્રિજ બન્યો છે, જે બ્રિજ લિફ્ટઅપ બ્રિજ, ભારત દેશનો પ્રથમ લિફ્ટઅપ બ્રિજ ક્યાં બન્યો છે? તો રામેશ્વરથી ભારતની ભૂમિ સુધીનો જે બ્રિજ બન્યો છે, એ લિફ્ટઅપ બ્રિજ એ ભારત દેશનો સૌપ્રથમ બનેલો લિફ્ટઅપ બ્રિજ બની રહ્યો છે. મિત્રો, આ સાથે આપણે સમાચારને પૂર્ણ વિરામ આપીએ છીએ. ફરી એકવાર દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને મિત્રો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ ચેનલના વિડીયો વધુ શેર કરી અને એક પુણ્યનું કામ આપ લોકો કરશો. દોસ્તો, કાશ કોઈને ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટના મેસેજ મોકલી ન શકાય તો ચાલશે, પણ આ વિડીયો કાશ કોઈના ભવિષ્ય માટે નિમિત્ત બનશે તો એનું સંપૂર્ણ યશ આપના શિરે રહેશે. તેથી આ વિડીયો વધુ શેર કરવા આપ સૌને નમ્ર વિનંતી છે. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.